યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણી સાયકલ અહીંયા રાત્રે મૂકી હતી અને આ હોટલ છે। તો તમે આવો સોમનાથ બની તો આ સાઈડ સોમનાથ જાય છે અને અત્યારના સવારના 7 વાગી ગયા છે અને કોઈ દિવસ આ ગડ્ડુ ચોકડી ઉપર છે જલારામ કિલિયર હોટલ। તો તમે આવવાનું ભૂલતા નહીં। હું આવી ગયો છું અને મને રાત્રે રહેવાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। હવે આપણે સાયકલ લઈને નીકળી રહ્યા છે સોમનાથ તરફ। સોમનાથ હવે બાકી છે 25 કિલોમીટર। તો આપણે સોમનાથ મિનિમમ 2-2.5 કલાકની અંદર આપણે પહોંચી જઈશું અને આપણે પછી નીકળીશું ગિરનાર તરફ। તો આપણે હોટલેથી નીકળી ગયા છે સોમનાથ તરફ અને અત્યારના વાગ્યા છે 7। તો આપણા વિડીયો કન્ટિન્યુ આવશે। સોમનાથ 25 કિલોમીટર દૂર છે। તો આપણે 2-2.5 કલાકની અંદર સોમનાથ પહોંચી જઈશું। તો ભાઈ આપણે સોમનાથ તરફ જઈ રહ્યા છે અને ઠંડી પણ એટલી બધી લાગે છે કે આપણે એવું લાગે કે ઉનાળો છે જ ને એમ, કેમ કે શિયાળો હોય ને એના કરતાં ડબલ ઠંડી લાગે છે, કેમ કે દરિયા કિનારે છે અને આપણે 20 કિલોમીટર બાકી છે અમે સોમનાથ બની। તો અહીં પણ ઠંડી, કેમ કે આપણે સવારના 5 વાગ્યાના ઉઠેલા છે તો પણ આપણે 2 કલાક વેટ કર્યો, કેમ કે ઠંડી વધારે લાગે છે એટલે। તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આજે છે ને આપણને શિયાળા જેવું ફિલિંગ થાય છે અને આપણે રહ્યું છે સોમનાથ હવે 20 કિલોમીટર, 5 કિલોમીટર કાપી કાઢ્યું છે। હું સવારના 5 વાગ્યાનો ઉઠ્યો તો 7 વાગ્યા લગીને વેઇટ કર્યો, મોબાઈલ ચાર્જિંગ કર્યો અને પછી આપણે નીકળી રહ્યા છે સોમનાથ તરફ। તો તમે જોઈ શકો છો અલગ અલગ નજારા છે, ઠંડી પણ વધારે લાગે છે, બોલો સાચું। તો તમે જોઈ શકો છો સોમનાથ 2 કિલોમીટર બાકી છે। હવે આપણે સોમનાથ તરફ જઈશું, 2 કિલોમીટર બાકી છે। તો આપણે સોમનાથ ગેટના અંદર એન્ટર થઈ રહ્યા છે। હવે આપણે મિનિમમ 1 કિલોમીટરના અંતરમાં જેવું લાગે છે મંદિર। તો આપણે ગેટના અંદર આવી ગયા છે। હવે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મંદિર તરફ। ફાઇનલી આપણે અંદર આવી ગયા છે સોમનાથ મંદિરે। તો તમે જોઈ શકો છો અને ભીડ પણ વધારે છે। મારે 1 કલાક લાગ્યો દર્શન કરતાં। તો તમે દર્શન વિડીયોમાં કરી લેજો, કેમ કે મારે તો 1 કલાક લાગ્યો છે દર્શન કરતાં। તમે બને ત્યાં સુધી તમે ભીડ જોઈ શકો છો। તો ભીડ પણ વધારે છે। હવે આપણે જઈ રહ્યા છીએ દરિયા કિનારે। તો આપણે સોમનાથથી દર્શન કરીને નીકળી રહ્યા છીએ આપણે ગિરનાર તરફ ને ગિરનાર 99 કિલોમીટર છે। બને ત્યાં સુધી આપણે કાલે ગિરનાર આપણે નીચેથી દર્શન કરીશું, કેમ કે ઉપર ચડાઈ નહીં, કેમ કે તાપ વધારે લાગે છે એટલે। તો અહીંયા પવનમાં સાયકલ પાછી ખેંચાય છે, પવન પણ વધારે લાગે છે અને જવા દો ને, પવન બહુ જ લાગે છે। પવનમાં સાયકલ પણ પાછી ખેંચાય છે તો પણ આપણે કોશિશ કરીએ છીએ। આપણે ગિરનાર લગભગ 70-80 કિલોમીટર બાકી છે। તો આ છે હાઈવે। આપણે આસાર જવાનું છે, આ ગિરનાર બની જવાય છે અને હું આસારથી આવ્યો છું સોમનાથથી અને આ મંદિર છે। તો આ મંદિર તમે જોઈ શકો છો અને અત્યારમાં આરતીનો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ ગિરનાર તરફ। તો બને ત્યાં સુધી આપણો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને। જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।